નથી મળતું। યોગેશ્વર 4 રસ્તા પાસે લાઇનમાંથી પાણીના ફુવારા છૂટી રહ્યા છે। લાઇન રિપેર કરી લોકો સુધી પાણી પહોંચાડો। એસડીઆઈ પ્રમુખ રોશન અલી સાંધાણી। અંજાર શહેરમાં લોકોના ઘરે પૂરતું પાણી નથી મળતું, પરંતુ નગરપાલિકાની બેદરકારી યોગેશ્વર 4 રસ્તા ઉપર પાણી ભરાયું છે। સતત 4 દિવસથી આ રસ્તા પર પાણીની લાઇનમાંથી ફુવારાની જેમ પાણી નીકળી રહ્યું છે, પરંતુ અંજાર નગરપાલિકાના પ્રમુખ અને કર્મચારીઓને દેખાતું નથી। એક બાજુ અંજારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતા, તો બીજી બાજુ યોગેશ્વર 4 રસ્તા પાસે લાઇનમાંથી પાણીના ફુવારા છૂટી રહ્યા છે, જે કારણે રોડ પણ તૂટી ગયો છે। જેથી અંજાર નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કર્મચારીઓની જવાબદારી બને છે કે વહેલી તકે આ પાઇપલાઇન રિપેર કરવી, વહેતા પાણીને બંધ કરવામાં આવે તે માટે અંજાર નગરપાલિકા પ્રમુખને ફોન કરી એસડીપીઆઈ જિલ્લા પ્રમુખ રોશન અલી સાંધાણીએ જાણ કરી રજૂઆત કરી હતી। જય ભારત, જય સંવિધાન। હું રોશન અલી સાંધાણી, એસડીપીઆઈથી। અંજારમાં પાણીની તંગી હોવા છતાં આજે અમે જોયું કે નગરપાલિકાની જે પાણીની લાઈન છે યોગેશ્વર ચોકડી કને એ પાણી એ લાઈન સતત 5 દિવસથી તૂટલ છે। જે બાબતે અમે આજે નગરપાલિકાના પ્રમુખશ્રીને ફોન કરીને જાણ કરેલ, અને એ પાણીની લાઈન સતત 5 દિવસથી અગર પાણી એવી રીતે પાણીનું નુકસાન થતું હોય અને યોગ્ય જગ્યા ઉપર ન પહોંચતું હોય તો નગરપાલિકાની કેટલી બેદરકારી કહેવાય। એમાં નગરપાલિકાના ચૂંટેલા પ્રતિનિધિઓ અને કર્મચારીઓ અધિકારીઓની પણ બેદરકારી છે એમાં, જેથી અમે પ્રમુખને ફોન કરીને જાણ કરેલ કે આ તાત્કાલિક ધોરણે પાણી બંધ કરવામાં આવે। કારણ કે એક તો પાણીનું નુકસાન થઈ રહ્યું છે, બીજું પાણીના કારણે યોગેશ્વર 4 રસ્તા મેન છે, એ રસ્તાઓ ઉપર પાણી જે ભરાઈ રહ્યું છે અને આગળ પણ એ પાણી વધી રહ્યું છે, જેના કારણે રોડને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। જેના કારણે આ બાબતે અમે રજૂઆત કરી આ મુદ્દે, અને પ્રમુખશ્રીએ એવું જણાવેલ છે કે તાત્કાલિક ધોરણે અમે એની કાર્યવાહી કરી રહ્યા છીએ। પરંતુ એક બાજુ નગરપાલિકા લોકોના પાણીના કનેક્શન કાપી રહી છે, અને બીજી બાજુ આવી રીતે અગર પાણીનું નુકસાન થતું હોય તો કેટલું યોગ્ય છે। જેથી આ બાબતે આવનારા દિવસોમાં આવો પાણીનું નુકસાન ન થાય એ બાબતે પણ અંજાર નગરપાલિકા પૂરો ખ્યાલ રાખે, એના કર્મચારીઓ પર ધ્યાન રાખે, એ બાબતે અમારી રજૂઆત છે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।